નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારે સુડાવડ કુળદેવી પ્રાકૃતિક ફાર્મ ગોલણભાઈ વાળાના ફાર્મમાં દેશની એકમાત્ર પ્રાકૃતિક યુનિવર્સિટી આણંદના કુલપતિ શ્રી ડૉક્ટર સી કે ટીમ્બડિયા સાહેબ પધાર્યા છે. અને આ ગોલણભાઈનું જે મોડેલ ફાર્મ છે પંચસ્તરીય પાકોનું, એ સાહેબે વિઝિટ કરી અને સાહેબને જ પૂછીએ આખા મોડેલ વિશે, કારણ કે 30 વીઘાનું આ ફાર્મ છે અને 30 વીઘા સંપૂર્ણપણે પ્રાકૃતિક વિવિધ સિઝન વાઇઝના પાકો સાથેનું આ ફાર્મ છે. તો વધુ વિગત માટે સાહેબે વિઝિટ કર્યા પછી સાહેબનો આપણે અભિપ્રાય લઈએ. નમસ્કાર. આમ તો ઘણા સમયથી ગોલણભાઈ વાળા સુડાવડ ગામના એક ખેડૂત, એમની ચર્ચાઓ મારા સુધી આવતી. મારા વૈજ્ઞાનિક મિત્રોએ પણ અહીંયા થોડી વિઝિટ કરી. પ્રવીણભાઈ આસોદરિયાના માર્ગદર્શનથી મને આજે આ ફાર્મની મુલાકાત લઈ અને જે પાકની પરિસ્થિતિ, ખાસ કરીને પંચસ્તરીય મોડલ જે બનાવ્યું છે એની અંદર એક જ વર્ષની અંદર બાગાયતી પાકોનો જે વિકાસ છે, ખાસ કરીને સરગવો, આંબા, જમરૂખ, આ બધા જે પાકો છે એમાં ખૂબ સારો ગ્રોથ સાથે શાકભાજી, ચોળી અને અન્ય શાકભાજી પાકો આ ખૂબ સારા, શું કહેવાય, ગ્રોથ કહીએ આપણે સાયન્ટિફિક રીતે કહીએ તો કોઈ પણ પ્રકારના ન્યુટ્રિયન્ટની આમાં ઉણપ ન દેખાતી હોય એ રીતે પાકો આગળ વધી રહ્યા છે. કહેતા આનંદ થાય કે ગોલણભાઈ જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત તો ખરા જ ઉપયોગ કરે, પરંતુ સાથે સાથે મલ્ચિંગ, આવરણ અને મિશ્ર પાકનો જે કન્સેપ્ટ છે, પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક થકી જે ડાયવર્સિટી ઊભી થાય છે એનું ઉત્તમ ઉદાહરણ આ ફાર્મ ગણી શકાય. ગોલણભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમની સાથે ચર્ચા થતાં શાકભાજી પાકોની જે આવક અને શિયાળુ પાકોમાં આંતરપાક, મિશ્ર પાક, ધાણા, આ બધાની આવક જોતાં ખૂબ સારી એવી આવક, 45,000 તો લગભગ શાકભાજીમાંથી અડધા વિસ્તાર 1 વીઘામાંથી એમણે આવક મેળવી અને દાણાની આવક હજુ વધારે, અને આ સિવાય શાકભાજીની આવકો અને આજે સરગવાનો જે વિકાસ છે એ જોતાં એમ લાગે છે કે એક વર્ષની અંદર સરગવાની જે સિંગો અને એનું જે ઉત્પાદન છે એ પણ લેતા થઈ શકશે. એટલે કહેવાનો અર્થ એ છે કે મિત્રો, આજુબાજુના જે ખેડૂતો છે આને જોઈ અને કમસે કમ પોતાના કુટુંબ માટે, પોતાના પરિવારને બચાવવા માટે આ કન્સેપ્ટથી પ્રાકૃતિક કૃષિ કરતા થાય. અને ગોલણભાઈને હું આજ ખાસ યુનિવર્સિટી તરફથી પણ વિનંતી કરું કે આ વિસ્તારના 2 ગામો અમે જે દત્તક લીધા છે એની પણ આ જવાબદારી લો અને એ ગામમાં પણ આપ બીજા ખેડૂતોને માર્ગદર્શન આપી અને કરાવતા કરો. ફરીથી આજે ગોલણભાઈ વાળાના ફાર્મની મુલાકાત લઈ અને ખૂબ આનંદ થયો. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને પાલેકરજી જે પ્રાકૃતિક કૃષિની વાત કરે છે એ ઉત્તમ ઉદાહરણ મને લાગે છે કે ગોલણભાઈના ફાર્મ ઉપર છે. આપ સર્વ ખેડૂત મિત્રો પણ આ ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવી અને આગળ વધો એવી ઈચ્છા ધરાવું છું. ધન્યવાદ.